તું છે ને વિચારવા કરતા વઘારવાનું રાખ. સરસ વઘારે છે. વધારે બોલશો ને તો તમને તપેલામાં નાખીને તમારો વઘાર કરી નાખીશ, એ પણ ડબલ તડકો નાખીને. મારી પાસે એક આઈડિયા છે. તો ફાઇટ ને. હું એક તાંત્રિકને ઓળખું છું. એમનું નામ છે બાબા બંગાળી. આપણે એમને બોલાવીએ અને એ હસમુખ રાયની આત્માને દિશાના શરીરમાંથી કાઢવા માટે મજબૂર કરશે. એનાથી જેઠી દાદાની જીત થશે અને બધી વસ્તુનું સમાધાન આવી જશે. એટલે તું આવા બાવા ફાવા ધુતારાને કઈથી ઓળખતો થઈ ગયો? પપ્પા, તમને તો ખબર જ છે ને, હું બધા ધંધામાં ધ્યાન આપું છું. તો એક દિવસ મને બાબા બંગાળી મળી ગયા હતા. તો મેં 50% પાર્ટનરશિપની ઓફર કરી કાઢી અને બહુ બધા લોકોને બેવકૂફ બનાવ્યા. કાલી થામા જોઈ લે તારા લાલને. ફોજીનો દીકરો આવો ફરે બી. મારીને લીલો કાચ કરી નાખીશ વાંદરા. ઉભો રે, ક્યાં હોયો જાત? ઓય ધોરે વાંદરા. હલો બંગાળી બાબા. હવે મારા નેલ પોલિશના કલર જેવો જ અત્યારે પેલી ચારુડીનો ચહેરો થઈ ગયો હશે. તમે કોણ? হ্যালো মাই প্রিয়, আমি বাবা બંગાળી. তুমি કેમન আছো? તમે તાંત્રિક છો? તમને કેવી રીતે ખબર પડી? તમારા કપડા જોઈને. ઓહ, આ ફિલ્મ વાળાઓએ અમારો ડ્રેસ કોડ બહુ ફેમસ કરી નાખ્યો છે. અરે વાહ, તમારી તો ઇંગ્લિશ પણ બહુ સારી છે. આવડવું જોઈએ પ્રિયો, આવડવું જોઈએ. એમાં શું છે, ઘણી એજ્યુકેશન પામેલી આત્માઓ અંગ્રેજી સિવાય વાત નથી કરતી, એટલે અમારે ઇંગ્લિશ શીખવું પડે. તમે નહીં માનો, ગયે અઠવાડિયે મેં શેક્સપિયરની આત્માને મુક્ત કરાવી. ઓમ એમ રીમ ક્રીમ બ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. બિચારો કહેતો જ રહી ગયો, હા, ટુ બી ઓર નોટ ટુ બી, ટુ બી ઓર નોટ ટુ બી, ટુ બી ઓર નોટ ટુ બી. મારા જાદુઈ ઝાડુથી એને એવો ફટકાર્યો કે ઊભી પૂંછડીએ ભાગ્યો. ના પૂછો કેવો ફટકાર્યો. અને તમે અહીંયા શું કરવા આવ્યા છો? હું હસમુખ રાયની આત્માને મુક્ત કરાવવા. ઓહ, આઈ સી. તો આને ચારુએ મોકલ્યો છે. ચલ, આની થોડી મજા લેવા દે. ને આમ પણ મારામાં ક્યાં હસમુખ રાયનો આત્મા છે, ક્યાં કાઢી શકશે. તો તું આવ્યો છે મને મુક્ત કરવા? આયો હસમુખિયા, તું આયો. હવે જો હું તારી શું વલે કરું છું. ઇજ્જતથી બોલો, નહીં તો ભડકી જઈશ. તું મને ભડકી જઈશ. એ અતૃપ્ત આત્મા, મારું ઝાડુ પડશે ને તો તું ઊભી પૂંછડીએ ભાગીશ. ઓમ એમ રીમ ક્રીમ બ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. ઓમ એમ રીમ ક્રીમ બ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. ઓમ એમ રીમ ક્રીમ રીમ બ્રામ ભ્રૂમ ભટ સ્વાહા. નિકળ, ભાગ આ છોડીનું ખોડ્યું છોડ. હસમુખિયા, ભાગ નહીં તો તને ભસ્મ કરી દઈશ. તારા જેવા લલ્લુ પંચુથી ડરવું એવી નથી. હું હસમુખ છું. હું આત્મા છે ને તારો આત્મા મારા હાથમાં છે. તો તું એ ભાવે માન વિના. નિકળ કાળા કામ ના કરનારા, નિકળ. ઓમ એમ રીમ ક્રીમ. શું ક્યારનો કોલ્ડ ક્રીમ લગાવે છે ને તારી હિંમત કઈ રીતે થાય મને હાથ લગાડવા નહીં? જોવું છે તારે હું શું કરી લઈશ. હા, તને તો હું બાટલીમાં પૂરીને દરિયામાં ફેંકી દઈશ. હું પણ જોઉં છું કે તું કઈ રીતે મને બાટલીમાં પૂરીશ. તો જો. ઓમ એમ રીમ ક્રીમ બ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. ઓમ એમ રીમ ક્રીમ બ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. ઓમ એમ રીમ ક્રીમ બ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. હું તને ઘરમાંથી કાઢીશ. નીકળ. ગોલ્ડ ક્રીમ, નાઇટ ક્રીમ,
ક્રીમ આઈસ્ક્રીમ નિકાળ નિકાળ એ હું તને કાઢવા આવ્યો છું. હું તને કાઢીશ નિકાળ ને તો કિચન માંથી વેલણ કાઢીશ નિકાળ 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 નિકાળ. ચારુ, ધ્યાનથી તું ક્રિસ્ટલ બોલને જો. તારું ધ્યાન કેન્દ્રિત કર. યુ ફીલ બેટર? મને સારું લાગી રહ્યું છે પાર્થ. આટલું જલ્દી? હજી તો મેં તને હિપ્નોટાઇઝ પણ નથી કરી. મને એમ થયું કે તે કરી દીધી. મને ખાતરી હતી, ગળાની દાઢી સુધી ખાતરી હતી કે જેઠી દાદાની આત્મા જેવું કશું છે જ નહીં. તું નાટક કરી રહી છે ને ચારુ? ચલ ચલ હવે તારું નાટક બંધ કર. ના, આટલી જલ્દી નહીં, કારણ કે વાત હવે બહુ આગળ નીકળી ગઈ છે. કેટલી આગળ નીકળી ગઈ છે? એટલે હવે આ મારા ઈગોનો સવાલ છે. હું પેલી દિશા સામે ઝૂકવા નથી માંગતી. અરે હું ઝૂકીશ, પણ તું તારું નાટક બંધ કર. ના, मैं भी नहीं झुकूंगी और तुमको भी झुकने नहीं दूंगी. અચ્છા, એટલે હવે તું મારી વાત નહીં માને? ના. પાક્કું નહીં માને? ના. ભલે, આજથી હું તારી સાથે વાત નહીં કરું. પાર્થ, તું મારી સાથે વાત કર્યા વગર રહી જ ના શકે. પાર્થ, મને તો કોઈ અસર જ નથી થતી. ચારુ, પાર્થને રોમેન્ટિક વાત સાંભળવી ગમે છે. કઈક રોમેન્ટિક વાત કર એટલે એ માની જશે. પાર્થ, મને તારું આ શર્ટ જોઈને કાશ્મીર યાદ આવી રહ્યું છે. મને ઠંડી લાગી રહી છે. ચાલ પાર્થ, આપણે બંને એકબીજાના હાથમાં હાથ નાખીને ઠંડા બરફમાં લસરતા લસરતા લસરી જઈએ. પાર્થ, તારી ચા તને મનાવી રહી છે. પ્લીઝ પાર્થ, માની જાને. આઈ લવ યુ પાર્થ. આને શું થઈ ગયું? પાર્થ, આટલો ભાવ શું ખાય છે? માની જાને પ્લીઝ. જો હું રિસાઈ ગઈ ને પછી તું મને ક્યારેય મનાવી નહીં શકે. આવ્યો હસમુખ રાય, આવ્યો. કેમ, તું તો બદલો લેવાનો હતો ને? બદલો લેવાનો પ્લાન બદલાઈ ગયો? પાર્થ, હું જ્યારથી આવ્યો છું તારાથી એક પ્રશ્ન પૂછવો તો મારે પણ રહી જાય છે. તું મને કે તું પરણેલો છે કે નહીં? લગ્ન નથી થયા તો એમાં શરમાવાનું શું છે? હા, હું તારા લગ્ન કરાવીશ. મારી નજરમાં મારા દોસ્તાર લાભ શંકરના દીકરા મધુસૂદનના દીકરા પ્રમોદની દીકરી છે. હું એનો ફોટો લાવ્યો છું. આ જો જો જો. દાદા, અતિ સુંદર સુંદર છોકરી છે. મારી ચોઈસ હંમેશા સારી જ હોય છે પાર્થ બેટા. હું આની સાથે લગ્ન કરવા તૈયાર છું. મને હતું જ કે તને આ છોકરી ગમશે. વિદ્યાબહુ, દિવાકર બેટા. હા દાદા, શું થયું? સારા સમાચાર છે. મુબારક હો, મુબારક હો. વાહ 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 વાહ. દાદા દાદા, સરસ છોકરી પસંદ કરી છે, સરસ. જેઠી દાદા, હું બદલો લેવા આવ્યો હતો પણ હવે પ્લાન બદલી નાખ્યો છે. પણ હવે તો મારા ઘરે શુભ પ્રસંગ આવ્યો છે. હવે વેર ઝેર ભૂલી જાઓ અને મારા દીકરા પાર્થના લગ્નમાં સહકુટુંબ આવવાનું ભૂલતા નહીં. હા પાર્થ, આઈ લવ યુ. હું તારા લગ્ન બીજી કોઈ છોકરી સાથે નહીં થવા દઉં. તુમ મેરે હો, સિર્ફ મેરે હો. ચારુ બેટા, તારી ચોરી પકડાઈ ગઈ ને. આઈ એમ સોરી પપ્પા, મને માફ કરી દો. પણ તમે પણ મને ના પાડી હતી દેલવાડા જવાની, એ પણ ખોટું હતું ને? ભૂલ તો અમારી પણ હતી. અમારે માન રાખવું જોઈએ તું વેવાઈ પક્ષનું.
હા ત્યારે ના પાડી હતી તો હવે હા પાડી દઈએ. હા જા જા બેટા જા, અને પાર્થને પણ સાથે લઈ જજે. હા પણ મારું એમ માનવું છે કે આપણે પૂર્વજોને યાદ કરવા હોય તો ગામ જવાની કઈ જરૂર નથી. આપણે દિલથી પૂર્વજોને યાદ કરીએ તો પૂર્વજ આશીર્વાદ આપવા આપણને આવી જ જતા હોય છે. વાહ 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 ચારુ બેટા, આ તો સરસ વાત કરી હે તે. આઈ એગ્રી ટુ યુ ચારુ. વાઇફ કોની છે? આ પ્રશ્ન છે કે તું જાણવા માંગે છે? પપ્પા. ચલ દિશા, હવે સોરી કહી દે ચારુને. હું શું કામ સોરી કહું એને? રસ્સી જલ ગઈ લેकिन બલ નહીં છૂટા. સોરી તો તારે કેવું જોઈએ મને. સોરી કેસે મારી જૂતી. એ કહેશે તો પણ ચાલશે. હસમુખ રાય. જય જય દાદા. આ તોફાન આવ્યા પહેલાની શાંતિ છે કે તોફાન ગયા પછીની શાંતિ છે, કઈ સમજાતું નથી. એ ભાઈ, इतना सन्नाटा क्यों है? अरे મને કોઈ કહેશો કે ઝઘડાનો ટોપિક શું છે? ટોપિક ન હોય તો હું તમને ટોપિક આપું, પણ એટલીસ્ટ તમારું મૌન વ્રત તોડો. ગધેડી, ગુડ્ડુ, બેવકૂફ, બબુચક, અક્કલની કોથમીર, ઉલ્લુની પઠી, મૂર્ખની સરદાર, તું અક્કલ મઠી. પાર્થ, તારી બેન તો ગધેડાને પણ સારો કે ને એવી છે, એટલી દમ છે. એક મિનિટ ચારુ, મને કહીશ કે દિશા એવું શું કર્યું છે? દિશા એટલી ટ્યુબલાઇટ છે ને, હું તને કહું એને શું કર્યું. એ કિચનમાં ગઈ, એને તપેલી કાઢી, એમાં પાણી નાખ્યું, સાકર નાખી, ચા પત્તી નાખી, દૂધ નાખ્યું ને ચા બનાવવા માટે. હા, સમજી ગયો. દિશાને થોડી ચા બનાવતા નથી આવડતી બરાબર, પણ એમાં મૂર્ખાઈ જેવું શું છે? મૂર્ખાઈની વાત તો એ છે કે આ બબુચક ગેસ ઓન કરવાનું જ ભૂલી ગઈ. ઓ મેડમ, એને છે ને સ્લિપ ઓફ માઇન્ડ કહેવાય. દિશા, સ્લીપ ઓફ ટંગ હોય. પાર્થ, એ સાચું જ કહી રહી છે. એનું છે ને માઇન્ડ જ સ્લિપ થઈ ગયું છે. હા તો તું પણ કઈ ઓછી નથી. પાર્થ, આ તારી વાઇફ કમ બાઈ છે ને, મારી સાથે એકવાર શોપિંગ મોલમાં આવેલી તો એસ્કેલેટર પર અમે ઉપર જઈ રહ્યા હતા અને ત્યાં અચાનક લાઈટ જતી રહી. તો આ ઇડિયટ 15 મિનિટ સુધી એસ્કેલેટર પર ઊભી રહી ગઈ. પણ ઇડિયટને એમ ના થયું કે દાદર ચડીને ઉપર જતા રહીએ. ચારુ, તે આવું કર્યું? અરે આ તો કઈ નથી. આ મેડમ કાર ડ્રાઇવિંગ શીખવા માટે જાય ને ત્યારે કાર ઓછી ચલાવે અને હોર્ન વધારે વગાડે, અને એને કારણે એને જે કાર શીખવાડવા વાળો આવે છે ને, બિચારો કાનમાં રૂના પોબડા નાખીને આવે છે. અને એકવાર ખબર છે શું થયું? કાર ચલાવતા ચલાવતા વચ્ચે એક ઝાડ આવી ગયું તો આ ઇડિયટ ઝાડને હોર્ન મારી રહી હતી. ઇડિયટ સાવ એની મમ્મી પર ગઈ. એ મારી મમ્મી પર નહીં જા. હું તારી મમ્મી પર નથી ગઈ, તું તારી મમ્મી પર ગઈ છે. વેરી ફની. એટલીસ્ટ હું ગાડી ચલાવતા હોર્ન તો મારું છું, પણ આ દિશાડી તો બધા લોકોને રેલિંગથી અથડાવતા જતી હોય છે. તને ખબર છે, જ્યારે આ કાર બહાર કાઢે ને ચલાવવા માટે તો રસ્તા પર લોકો બધા દોડમ-દોડ કરવા માંડે છે. ભાગો ભાગો, ગાડી વાલી ડાયન આવી હે. ને પાર્થ, સાચું કે છે, અમારા બંનેમાંથી વધારે ઇન્ટેલિજન્ટ કોણ છે? પાર્થને ખબર છે કે હું સૌથી વધારે ઇન્ટેલિજન્ટ છું. ના, હું વધારે ઇન્ટેલિજન્ટ છું. એક મિનિટ, આવી રીતે નક્કી ના થાય. તમારા બંનેમાં ઇન્ટેલિજન્ટ કોણ છે એ તમારે પ્રૂફ કરવું પડે. કેવી રીતે? ગુડ ક્વેશ્ચન. તમારા બંને છે ને IQ ટેસ્ટ આપવો પડશે, અને ત્યારે ખબર પડી જશે કે તમારા બંનેમાંથી કોણ ચતુર નાર છે અને કોણ અક્કલમઠી નાર છે. બોલો, તમે એક્ઝામ માટે તૈયાર છો? આઈ એમ રેડી. હું તો એવર રેડી છું. ઠીક છે, તો તમે એક્ઝામની તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. તું ફેલ થવા માટે એક્ઝામ આપશે અને હું पास થવા માટે. ये तो वक्त ही बताएगा कि कौन है बंदर और कौन सिकंदर. ચારુ, તું આ શું કરી રહી છે? સવારથી 2 કિલો બદામ ખાઈ ગઈ છે તું. આ બદામ મારી મમ્મીએ મોકલાવી છે. જેવી મારી મમ્મીને ખબર પડી કે મારા અને દિશાની વચ્ચે કોમ્પિટિશન થવાનું છે, એ માર્કેટમાં જઈને 5 કિલો બદામ લઈ આવી. ચારુ, ફક્ત બદામ ખાવાથી બુદ્ધિ ન વધે. આમ તો તું ચોક્કસ કાલે હારવાની છે. તો શું કરું? તું કઈ નહીં કર, હું કરું છું. એટલે કે હું તારી પરીક્ષા લઉં છું. હું તને થોડા સવાલો પૂછું ને, એના તું મને જવાબ આપજે. પાર્થ, હું શું કહું છું, તું મને જે કાલે સવાલ પૂછવાનો છે તું મને હમણાં જ કહી દે ને. હું તારી વાઈફ છું ને. તો દિશા મારી બહેન છે ને, બેનમાં કોઈ ચીટિંગ નહીં ચાલે. ઓકે, હું તને થોડા સવાલો પૂછું છું. મારા સવાલનો જવાબ આપ.
36 માંથી 6 જાય તો? આ તો બહુ ઈઝી છે. 30. 36 માંથી 10 જાય તો? 26. 36 માંથી 20 જાય તો? 16. અને 36 માંથી 12 જાય તો? તો ભીંજાઈ જઈએ આપણે. હા, છત્રીમાંથી માણસ બહાર જતો રહે તો ભીંજાઈ જ જવાય ને. ચારુ મજાક નહીં ચારુ, મજાક નહીં. આ બધા બહુ ઈઝી ક્વેશ્ચન્સ છે. તું મને થોડા અઘરા ક્વેશ્ચન્સ પૂછ. અઘરા. હા. ઉભી રે અઘરા. મને એમ કે પાણીપતની લડાઈ ક્યારે પતી ગઈ? જ્યારે શરૂ થઈ એના થોડા દિવસમાં પતી ગઈ. શરૂ ક્યારે થઈ? જ્યારે પતી ગઈ એના થોડા દિવસ પહેલા શરૂ થઈ ગઈ. ચારુ, તું મને એક્ઝેક્ટલી કે લડાઈ ક્યારે શરૂ થઈ અને ક્યારે પતી ગઈ? તે ઇતિહાસની ચોપડી વાંચી જ નથી. વાંચી છે મેં. આંખ બંધ કરીને વાંચી હતી? ના, જો હું તને કહું, 22મા પાના પર શરૂ થઈ અને 26મા પાના પર પતી ગઈ પાણીપતની લડાઈ. હે ભગવાન, ચારુ કાલે તારું શું થશે? મને એમ કે રાજા રામનો જન્મ ક્યાં થયો હતો? આ તો મને આવડે છે. તો જવાબ આપ. રાજા રામનો જન્મ રોમમાં થયેલો. રોમમાં? હા, પેરિસની બાજુમાં જ છે. હા, તે પેલું ભજન નથી સાંભળ્યું? રોમ રોમ में वसते राम, रोम रोम में वसते राम. રામ ભગવાન માફ કરજો નાની છોકરી. એ ચારુ, તું છે ને કાલે 150% હારી જવાની છે અને દિશા છે ને 100% જીતી જશે. મૂર્ખ જેવા જવાબો આપે છે તું. મારું નાક કપાવીશ તું કાલે કે પાર્થે કોની સાથે લગ્ન કર્યા છે. પણ પાર્થ, મને કોઈ મોટિવેશન નથી મળી રહ્યું જીતવા માટે. અરે તને મોટિવેટ કરવામાં મારા મોટિવેશનની બેટરી ડાઉન થઈ ગઈ. હું એમ કહેવા માંગુ છું કે તું આ આઈક્યુ ટેસ્ટમાં કોઈ પ્રાઇઝ રાખ. એ જીતવાના લાલચમાં હું વધારે મહેનત કરીશ. હું 1 રૂપિયો નથી આપવાનો. હું રૂપિયાની વાત નથી કરી રહી. હું શું કહું છું? બોલે તો ખબર પડે ને. સાંભળ, કાલે આઈક્યુ ટેસ્ટમાં જે હારશે તેને બહાર વરાંડામાં 100 ઉઠક બેઠક કરવા પડશે. કેવો લાગ્યો મારો આઈડિયા? બદામ ખાતું. ઉઠક બેઠક માટે તારે શક્તિની જરૂર પડશે ને. મજાક કરું છું, મજાક. દિશા, હવે તારે કરવા પડશે ઉઠક બેઠક. મંજૂર છે પાર્થ, મને ચારુની શરત મંજૂર છે. મને કોઈ વાતનો ડર નથી. વેરી ગુડ. તારા આઈક્યુ ટેસ્ટની તૈયારી કેવી ચાલી રહી છે? ઓ, મને કોઈ તૈયારીની જરૂર નથી. હું તો નાનપણથી જ ઇન્ટેલિજન્ટ છું. હું જ્યારે જન્મી હતી ને ત્યારે નર્સને પણ ઓળખી ગયેલી. એમ તો હું તને હવે થોડા જનરલ નોલેજના સવાલ પૂછું છું, એના તું મને જવાબ આપ. પૂછ. 3 સેકન્ડે જવાબ મળશે. એમ તો બોલ, ગંગા ક્યાંથી નીકળે છે અને ક્યાં જઈને અટકે છે? ગંગા સવારના આપણા ઘરેથી નીકળીને પોપટલાલ અંકલને ત્યાં જાય, પછી મગન કાકાને ત્યાં થઈને એના ઘરે જઈને અટકે છે. એ આ તું શું બોલી, તને ખબર છે? ગંગા કામવાળીની વાત કરું છું. એનો આજ તો રૂટ છે. તારું શું જનરલ નોલેજ છે તારું, કમાલનું છે. અરે હું ગંગા નદીની વાત કરું છું. તો નદી કોણ બોલશે? સોરી ભૂલ થઈ ગઈ મારી. ઇટ્સ ઓકે, કન્ટિન્યુ. ચાલ તો હવે મને કે તું ક્યાં સુધી ભણી? બપોર સુધી. શું? યસ. એ શું છે કે સ્કૂલથી લઈને કોલેજ સુધી બધા જ ટીચરો મને બપોર સુધી જ સહન કરતા. હું થોડીક વધારે મસ્તીખોર હતી ને, એટલે બપોર પડતા જ બધા જ ટીચરો મને ઘરે મોકલી આપતા. એટલે હું બપોર સુધી જ ભણી છું. તું છે ને 100 ઉઠક બેઠક કરવા માટે તૈયાર રહે. એ પાર્થ, કાલના આઈક્યુ ટેસ્ટમાં તું જ સવાલો પૂછીશ ને. બોલ ને. મને ખાતરી હતી, ગળાની નાક સુધી વિશ્વાસ હતો કે તું મને હમણાં જ ઇમોશનલી બ્લેકમેલ કરીશ. અને એટલે સવાલ છે ને આપણા પપ્પા દિવાકર શાસ્ત્રી પૂછવાના છે અને આપણી મમ્મી શ્રીમતી વિદ્યા શાસ્ત્રી માર્ક્સ આપશે અને હું તો ખાલી પેપર જ સેટ કરવાનો. તો પેપર ફોડવાની શું ફીસ છે પાર્થ? બોલ ને, હું તારી બેન છું ને. બોલ ને. હું મૂર્ખ છું પણ તમારા બંને જેટલો મૂર્ખ નથી. હા, ટેસ્ટમાં નો ચીટિંગ. વાંચો અને પોતાનું જનરલ નોલેજ વધારો. ઓલ ધ બેસ્ટ. દિશા, જો તું આ કોમ્પિટિશનમાં હારી જઈશ ને તો બધાની સામે તારે 100 ઉઠક બેઠક કરવી પડશે. બિચારી દિશા. વિચાર કર દિશા, વિચાર કર. કઈ મળી ગયો આઈડિયા. મને એ તો ખબર છે કે પાર્થ એના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ ક્યાં મૂકે છે, એટલે પેપર પણ એને ત્યાં જ મૂક્યા હશે, એના કબાટમાં. આજે રાતના જ પેપર્સ ચોરવા પડશે. વાહ દિશા, વાહ, ક્યા બાત હે.
અરે તું આટલું બધું વિચારી શકે છે એ પુરવાર કરે છે કે તારું આઈક્યુ લેવલ કેટલું હાઈ છે. વાહ વાહ વાહ. હવે તો આ ચારુ